હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુજરાતથી લદ્દાખની સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. શું કહો? આપણે ભલે અહીંયા વલસાડથી ગુજરાતથી આપણે કાર લઈને આવ્યા છે, તો પણ આપણે આવતીકાલે બાઇકની મજા તો લેવાની જ છે. ઓકે, લોકો કહે છે કે ભાઈ લેહ અને મનાલીથી બાઇક લઈને જવું તો એ ઘણું મજા આવદાર એડવેન્ચર ટ્રીપ ટ્રીપ છે. તો તે હિસાબે આપણે કાલે બાઇકની ટ્રીપ પણ એન્જોય કરશું. તો હવે આપણે કાર લઈને જઈએ છીએ બાઇક રેન્ટ પર લેવા માટે. તો મિત્રો આપણે બાઇક રેન્ટ પર લઈ લીધી છે. આર્યો બોર્ડ તમે જોઈ શકો છો, અહીંયાથી અમે લીધી છે. લદ્દાખ વેન્ડર, મોબાઈલ નંબર પણ અહીંયા લખેલો છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. તો ફાઇનલી મિત્રો આપણે લેહ સિટી એક્સપ્લોર કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બધી બાઇક પણ આપણી રેડી છે, બધા રાઇડર્સ આવી ગયા છે. હેલો ગાઈઝ, આર યુ એક્સાઇટેડ ફોર લેહ સિટી? સચિન, કેટલો જોશ છે? Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop. મેં એવું સાંભળ્યું છે કે મયંકભાઈની રોટલી એકદમ ગોલ ગોલ બને છે. એટલે બહુ ટાઈમ પછી બનાવો છો કે આજે આપણે જોઈ લઈએ કેવી બને છે. આ પેલી રોટલી જરાક જેવી તેવી બની છે મિત્રો, જોઈ લો તમે. થોડોક નકશો ટાઈપ જ છે પણ ચાલે એવી છે. મારા તો શાક માટેના શેફ છે પ્રતીક અને સૌરભ. ખીચડી માટે ઓકે. સૌરભ ખીચડી સ્પેશિયાલિસ્ટ છે. તો મિત્રો વિડીયો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ જો આ રીતે અમે એડિટિંગ કરીને એક્સપોર્ટ કરવા મૂકીએ. લગભગ 2 થી 3 કલાક સુધી એક્સપોર્ટ થશે. એટલે અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. તો થોડું વિડીયોને લાઈક કરી દો, શેર કરો, કમેન્ટ કરો, અને જે પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુજરાતથી લદ્દાખની સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણો ગુજરાતથી લદ્દાખનો ડે 3 છે. તો અમે રાતના લગભગ 12 થી 12:30ના ગાળામાં અમે લેહ પહોંચી ગયા હતા. એકચ્યુઅલી ટ્રાફિક બહુ જ હતું. તમે લાસ્ટ વ્લોગ જોયો હશે, અને નહીં જોયો હોય તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં. એમાં આપણે શ્રીનગરથી થઈને લેહ સુધીનો જે હાઈવે છે એ આખો કવર કરેલો છે. અને એ રોડ પર શું રોડની કન્ડિશન હતી, અને કેટલો ટ્રાફિક હતો, ક્યાં ક્યાં તમારે પરમિશન લેવી પડે, એ બધો તમામ માહિતી એ વિડીયોમાં છે, એપિસોડ 2માં. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હાલ અત્યારે આપણે આવી ગયા છે લેહ સિટીમાં. તો લેહ સિટીમાં અમે રાતના 12 વાગે આવ્યા હતા, અને થાકેલા એટલા હતા કે કોઈ વિડીયો ઉતારેલો નહીં હતો હોટલનો કે આ તે. પણ અત્યારે હું તમને બતાવું કે અમે કઈ હોટલ લીધી છે. આ હોટલનો રેટ શું છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ હોટલ અમે 12:30 વાગે આવ્યા હતા. ફૂલ નાઇટ અમે રેસ્ટ લીધો, અને અત્યારે સવારે ઉઠી ગયા અને ફ્રેશ થઈને થોડો પાછા રેસ્ટ લીધો. અને હવે આજે આપણે પાછા અહીંયા આખો દિવસ આપણે રેસ્ટ લેવાના છે. કારણ કે તમે પણ ડાયરેક્ટ આવો છો અહીંયા લેહ સુધી, તો લેહના આપણે એટમોસ્ફિયરમાં આપણે એના વાતાવરણમાં એડજસ્ટ થવા માટે એક દિવસ આપણે અહીંયા રહેવું પડે. પછી તમે લેહ સિટીની આજુબાજુ જે એરિયા છે ફરવાના, જે આપણે ફરવાના છે એ તમને બતાવીશું અમે. તો એ તમામ ફરવા માટે આપણે લેહ સિટીમાં પહેલાં એક દિવસ આખું રહીને વાતાવરણ સાથે આપણે શરીરને એડજસ્ટ કરવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે લેહ સિટીમાં રોકાવાના છે. જોઈએ સાંજે મોલ રોડ જવાનો પ્લાન છે, કઈ રીતેનો થાય છે એ જોઈએ. બ્રેકફાસ્ટ થઈ ગયો છે, હવે લંચનો ટાઈમ થાય છે. તો લંચ આપણે જાતે બનાવવાના છે. બધું સામાન આપણે લઈને આવ્યા છે. તો આ છે આપણો રૂમ. તમે સાહેબ જોઈ શકો છો, બધું ગમે તેમ પડેલું છે અત્યારે હાલમાં. તો ચાલો હું તમને બતાવું આ હોટલ કઈ હોટલ છે. મિત્રો તમે જોઈ શકો છો, અમે રાત્રે ગૂગલ પરથી સર્ચ કરી હતી હોટલ, અને આ છે સેન્ટો ગ્રીન હોટલ. તો ચાલો હું તમને હોટલ બતાવું. તો
આ એક ગાડી તમે સામે જોઈ શકો છો. એક ગાડી અહીંયા પાર્ક છે અને ખાવાનું પણ બાજુમાં જ બનતું છે. અને આ એક ગાડી આપણે અહીંયા પાર્ક કરેલી છે અને આ છે બહારથી હોટલનો વ્યૂ. તો સરસ એવી હોટલ છે રહેવા માટે. સોરી, હોટલ નહીં પણ ગેસ્ટ હાઉસ છે. તો કાર આપણે અહીંયા પાર્ક છે અને હોટલની બહાર આ રીતેનો ગાર્ડન છે. બરાબર, અહીંયા ચેર પણ છે. તમારે સવારે ચા નાસ્તો કરવો હોય તો અહીંયા બેસીને મસ્ત. અને સામે માઉન્ટેન વ્યૂ છે, હું તમને બતાવું. અને અહીંયા આ જે ગેસ્ટ હાઉસના ઓનર છે એમણે અહીંયા સારી એવી ખેતી પણ કરેલી છે. ચેરી છે, કોબી છે, ફ્લાવર છે, મૂળા છે. અને ફ્લાવર્સ તમે જુઓ અહીંયાના કેટલા સરસ ફ્લાવર્સ તમે જોઈ શકો છો. બરાબર, તો લંચનો ટાઈમ થઈ ગયો છે. તો આપણો લંચ તૈયાર થાય છે. જોઈએ લંચમાં શું બનતું છે. શું કહો સચિનભાઈ? કેમ છો મયંકભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન થઈ ઓ ગયું. ગુડ બપોરનું આફ્ટરનૂન જમવાનું ચાલુ છે. ઓકે, શું બનાવતા છો? બસ કઢી ખીચડી બનાવીએ, ખાઈએ. પ્રતિકભાઈ દાવત. બાસમતી ખીચડી. શોખ તો નવાબો વાલે. મસાલા એટલો ભાઈઓ ને એટલો જ ભાઈ બધાને. એક બાજુ આ પાણી ગરમ થઈ છે. સચિનભાઈ પાણી પર નજર રાખતા છે. ઉકળીને બહાર નહીં નીકળે. ઓકે, આ બધો સામાન આપણી ગાડીમાં ગમે તેમ પડેલો છે. પેલી ગાડીમાં પણ ગમે તેમ પડેલો છે. મોન્સ્ટરની પેટી પણ છે. હજી યુઝ નથી થઈ, હવે યુઝ થશે. બરાબર, તો લંચ તૈયાર થાય ત્યાં સુધી હું મારું વિડીયો એડિટિંગ કમ્પ્લીટ કરું, કારણ કે તમારા સુધી વિડીયો બી મારે પહોંચાડવાનું હોય છે. તો લંચ કરીને પછી પાછા અમે અહીંયા રેસ્ટ જ કરવાના છે. અહીંયા હાફ બહુ ચડે છે. એકચ્યુઅલી ઓક્સિજન લેવલ થોડું ઓછું હોય છે આપણા ગુજરાત કરતાં. તો ચાલો હું મારું વિડીયો એડિટિંગ કમ્પ્લીટ કરું અને પછી આપણે લંચ કરીશું. લંચ કરીને રેસ્ટ કરીશું. રેસ્ટ કરીને જોઈએ સાંજે બધાની કન્ડિશન કેવી છે. તો એ પ્રમાણે આપણે પાછા ફરવા જઈશું સાંજે લેહના માર્કેટમાં. ઓકે, તો પછી આપણે મળીએ. સચિનભાઈ ત્યાંથી મને કંઈ કહેવા માટે આવ્યા. સચિનભાઈ બોલો, શું કહેવું? આપણે ભલે અહીંયા વલસાડથી ગુજરાતથી આપણે કાર લઈને આવ્યા છે, તો પણ આપણે આવતીકાલે બાઇકની મજા તો લેવાની જ છે. ઓકે, લોકો કહે છે કે ભાઈ લેહ ને મલાનીથી બાઇક લઈને જવું તો ઘણું મજા આવદાર એડવેન્ચર ટ્રીપ ટ્રીપ છે. તો તે હિસાબે આપણે કાલે બાઇકની ટ્રીપ પણ એન્જોય કરશું. તો હા, તો કાલે આપણે લેહ સિટી એક્સપ્લોર કરવાના છે. તો લેહ સિટી ફરવા માટે આપણે બાઇક રેન્ટ પર લેશું. તો બાઇક રેન્ટ પર લેવા માટે કઈ જગ્યાએથી લેવાની છે, બાઇકનું રેન્ટ શું રહેશે અને ક્યાંથી પેટ્રોલ પુરાવાનું, કઈ કઈ જગ્યા પર તમે લેહ સિટીમાં ફરી શકો છો, એ તમામ માહિતી આપણે તમને મળશે. તો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને આવી ટ્રીપ કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, કારણ કે લાઈફમાં ફરવું અને ટ્રાવેલ કરવાથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. લાઈફમાં નવા લોકો સાથે મળવાનું પણ મળે છે અને નવા એક્સપિરિયન્સ પણ થાય છે. તો ચાલો મળીએ આપણે પછી પાછા. તો મિત્રો, વિડીયો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આ રીતે અમે એડિટિંગ કરીને એક્સપોર્ટ કરવા મૂક્યા. લગભગ 2 થી 3 કલાક સુધી એક્સપોર્ટ થશે. એટલે અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. તો થોડું વિડીયોને લાઇક કરી દો, શેર કરો, કમેન્ટ કરો અને જે પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો, કુકરની સીટી વાગી ગઈ છે. તો ખીચડી, બાસમતી ખીચડી તૈયાર થઈ ગઈ હશે. ચાલો જોઈએ આપણે. કુકરની સીટી સંભળાય એટલે માટે આવી ગયો ભાઈ ખાવા માટે. બહુ ખરાબ ઝટકો લાગ્યો. ખાનો ઝટકો લાગ્યો. અરે બહુ ખરાબ કરંટ થાય. અંદરની ઇલેક્ટ્રિક એનાથી પાસ થઈ. આવડું બી થાય કે બધે કઈ પહેલી વાર ये नहीं एमबी था ये कसे भी हमारे तो हॉस्पिटल में दररोज ना दरवाजा में लागे આ આપણા ડૉક્ટર સાહેબ છે. ને આ એનો ઈ ભાઈ આસિસ્ટન્ટ આપણા રજનીભાઈ શું કાપતા છો? સલાડ બનાવે ચકાચક ખટ્ટા મીઠા. ઓકે, બનાવી દો. ચલો ચેરી ખાવા દઈએ જરાક. અહીંયાની ચેરી બહુ મસ્ત છે ગાઈઝ. અહીંયા આવો તો ચેરી જરૂરથી લેજો. લાલ મસ્ત. ₹450 કિલો આપણા ગુજરાતમાં
400-500 રૂપિયા કેટલી મળે કિલો ને આ 150 રૂપિયાની કિલો 150 રૂપિયાની કિલો તો બોલો ભાઈ હવે ફરક બોલો તમે ઓર્ડર લઈ લેજે ઓર્ડર નહીં લેવાના ભાઈ ગાડી ફૂલ થઈ જશે આપણા વ્યુઅર્સ બહુ બધા છે તો ચાલો ડીશ વેચી લો हमको આપણે ઉકળતું મજા આવી ગઈ લીલા લેર લગા ભાઈ આજો ભાઈ આપણે વલસાડની સ્પેશિયલ કેરી છે પાકેલી આપણા લદ્દાખમાં ઓપનિંગ થાય છે હા 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 પાકેલી કેરી જોરદાર ચાલો ભાઈ લદ્દાખમાં પણ કેરી ખાવાનું નસીબ કોને મળે ભાઈ આજે એટલો મોટી ગયો એ જ આપી દે હા 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 જોરદાર કાંદો લઈ આવજો જોરદાર ગરમ છે હેલો નમસ્તે કેમ છો મિત્રો તો ડે 4 આપણે લદ્દાખમાં આપણે રેસ્ટ કરી લીધો તમે લાસ્ટ વ્લોગ જોયો હશે તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે લેહ સિટી તો લેહ સિટીમાં તમે કઈ કઈ જગ્યાઓ પર ફરી શકો છો તો આપણે અહીંયાથી બાઇક રેન્ટ પર લેવાના છે તો બાઇક રેન્ટ કરીને આપણે પછી બાઇક પર આપણે ફરીશું અહીંયા લેહ સિટીમાં જે લેહની નજીક જેટલા પણ પ્લેસીસ છે લેહ સિટીમાં જે ફરવાના પ્લેસીસ છે એ તમામ પ્લેસીસ આપણે એક્સપ્લોર કરીશું તો સવારે વાગ્યા છે હવે 9:30 અને ચાલો આપણે હવે પહેલાં અહીંયા હોટલમાં બ્રેકફાસ્ટ કરી લઈએ ચાલો તો બ્રેકફાસ્ટમાં શું છે એ જોઈએ અને પછી આપણે બ્રેકફાસ્ટ કરીએ અને બ્રેકફાસ્ટ કરીને પછી આપણે જઈએ બાઇક રેન્ટ કરવા માટે તો બાઇક તમે અહીંયા ક્યાંથી રેન્ટ કરી શકો છો એ પણ હું તમને બતાવીશ અને બાઇકનું રેન્ટ કેટલું છે એ પણ હું તમને બતાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને જે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરો શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જેથી તમે જ્યારે પણ અહીંયા આવો છો તો તમને આ વિડીયો હેલ્પફુલ રહે અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પણ તમે મારા જોડે વાત કરી શકો છો બરાબર તો અહીંયા હાફ એકચ્યુઅલી વધારે છે એટલે મારું બોલવાની સ્પીડ અને થોડો હાફ રહે છે તો એ થોડું વિડીયોમાં એડજસ્ટ કરજો તો ચાલો આપણે પહેલાં બ્રેકફાસ્ટ કરીએ ગુડ મોર્નિંગ એવરીબડી ઓકે બ્રેકફાસ્ટ થઈ ગયો લેટ પડી ગયો ભાઈ પતી ગયું બધું પતી ગયું આપણે કુકર ચડાવી દઈએ પાછું બોલે થઈ ગયો ઓ ભાઈ તો મેં શું ખાવાનું તારા બધા પાઉંભાજી સ્પેશિયલ હું વેટ લોસ કરી આજના દિવસ ખાલી કંઈ તો ખાવું પડે ને વેટ લોસના માટે તો જોઈ લઉં જેમ ખાઈ લઉં ચલો જોઈએ શું છે અહીંયા આ ભાજી તો છે તો ખરી પાઉં બી છે બ્રેડ નહીં મળે બ્રેડ નથી આનાથી પાવ છે ઓય અડધી બ્રેડ રાખ ચલો થોડીક ભાજી રહે મને કોઈ મદદ કરે કે અહીંયા ભાજી પાઉં આપણા ઇન્ડિયા આપણા ગુજરાત જેવી કેવી છે સ્પાઇસી છે કે કેવી છે આપણા ચટણી માંગી લો ચાલો ભાજી પાઉં કાંદાની ઓ સલાડ લીંબુ ચાલો બ્રેકફાસ્ટ કરી જાય કોફી માંગો કોફી છે
પછી કેતો નહીં તે કોફી કેમ નહીં મંગાવી કે જલોએ કીધું છે તે કોફી કેમ નહીં મંગાવી એવું કીધું છે. તારે કોફી પીવી હતી? તે મારા માટે કોફી કેમ નહીં મંગાવી? તું એ સાંભળ્યું છે મેં કોફી લેવા જતો છે તો તું બોલ્યો કેમ નહીં કે મને કોફી જોઈએ છે? એ તારે સમજી જવાનું હોય. હા ભાઈ. હવે તમારી કોફીની કથા ચાલુ રાખો, મેં થોડુંક પાઉંભાજી ખાઈ લઉં. ભાજી પાઉં, સોરી પાઉંભાજી. આપણે તો મિત્રો બ્રેકફાસ્ટ થઈ ગયો છે, તો હવે આપણે કાર લઈને જઈએ છીએ બાઇક રેન્ટ પર લેવા માટે. તો અહીંયાથી 5 થી 6 મિનિટનો રસ્તો છે અમારા હોટલથી. તો ગાડી લઈને જઈએ છીએ, 4 વ્હીલ લઈને, અને ત્યાંથી બાઇક રેન્ટ પર લેશું અને પાછા હોટલ પર આવીને આપણે આ 4 વ્હીલ અહીંયા મૂકી દઈશું અને ત્યાંથી પછી આપણે બાઇક લઈને ફરવા જઈશું. ઓકે, તો ચાલો આપણે હવે જઈએ બાઇકને રેન્ટ કરવા માટે. તો મિત્રો આપણે બાઇક રેન્ટ પર લઈ લીધી છે, 2 એક્સેસ લીધી છે અને 2 હિમાલયા છે. એ હિમાલયા હજુ બહાર કાઢે છે. તો એક્સેસના 800 રૂપિયા છે અને હિમાલયાના આ એક હિમાલયા ગાડી છે આપણે, તો હિમાલયાના 1500 રૂપિયા છે. બરાબર. તો એના માટે સિમ્પલ રસ્તો છે, તમારે અહીંયા લાઇસન્સ તમારો નંબર લખશે અને હેલ્મેટ આપશે. હેલ્મેટ કમ્પલસરી છે, હેલ્મેટ વગર આપણે અહીંયા ડ્રાઈવ નહીં કરી શકીએ. ઓકે, તો આ રહ્યો બોર્ડ તમે જોઈ શકો છો, અહીંયાથી અમે લીધી છે લદ્દાખ વેન્ડર. મોબાઈલ નંબર પણ અહીંયા લખેલો છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અહીંયાથી લઈ શકો છો બાઇક રેન્ટ પર. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે લેહ સિટી એક્સપ્લોર કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બધી બાઇક પણ આપણી રેડી છે, બધા રાઇડર્સ આવી ગયા છે. હેલો ગાઈઝ, આર યુ એક્સાઇટેડ ફોર લેહ સિટી? ચાલો આપણે હવે જઈશું બાઇક ઉપર. અને સચિન, કેટલો જોશ છે? અમારી પછાડી આવો ચાલો. તો મિત્રો ફર્સ્ટ આપણે આવી ગયા છે શાંતિ સ્તૂપા આગળ. તો બાઇકને આપણે પાર્ક કરી દીધી છે અને હવે આપણે સામે જઈશું. અહીંયા ઉપર છે શાંતિ સ્તૂપા, તમે જોઈ શકો છો. આ છે અહીંયાનો મેઇન એન્ટ્રન્સ ગેટ. તો ચાલો તમને બતાવીએ અહીંયાનો શાંતિ સ્તૂપા ટેમ્પલ. તો મિત્રો આ શાંતિ સ્તૂપામાં જવા માટે અહીંયા ટોકન બૂટ ફોર ટુરિસ્ટ 30 રૂપીસ છે. તો ચાલો આપણે અહીંયાથી લઈએ. આપણા સૌરભભાઈ લે છે 7 ટિકિટ. સચિનભાઈ, મજા આવી બાઇક ચલાવવાની? હજુ તો 2 કિલોમીટર ચાલ્યા છે, હજુ આપણે બહુ ચાલવાનું છે આગળ. હિમાલયા જ લેવાનું. આ સામે છે લેહ સિટી, એમને હું બતાવું ઉપર કે આખી લેહ સિટી દેખાશે. તો ચાલો જઈએ ઉપર આપણે શાંતિ સ્તૂપા ટેમ્પલ પાસે. ચાલો. ચાલો રજનીકાંતભાઈ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, પછાડી છે શાંતિ સ્તૂપા મંદિર છે આ. તો તમે સામે જોઈ શકો છો, સરસ મંદિર છે, એકદમ શાંત વાતાવરણ છે. તો તમે પણ અહીંયા આવો છો, એકદમ શાંતિથી ફોટા પડાવો, દર્શન કરો અને અહીંયા ફરો. હાફ તો બહુ જ ચડે છે, જોઈ લો તમે. તો મિત્રો આપણે જોયું શાંતિ સ્તૂપા, બરાબર. તો હવે આપણે શાંતિ સ્તૂપાથી જઈએ છીએ જોરાવર ફોર્ટ માટે. તો
રાઇડર્સ આપણા બાઇક લેવા માટે ગયા છે સામેની સાઈડે. તો આવે એટલે આપણે અહીંથી નીકળીએ છીએ ઝોરાવર ફોર્ટ માટે. આગળ જવા દે. તો મિત્રો શાંતિ સ્ટુપા પછી આપણે આવી ગયા છે ઝોરાવર ફોર્ટ આગળ. તો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે આવ્યા હતા ઝોરાવર ફોર્ટ ત્યારે ઝોરાવર ફોર્ટ અંડર મેન્ટેનન્સ હતો. તો ચાલે આજે તમને બતાવીએ ઝોરા ફોર્ટ. આજે તો ચાલુ જ હોવું જોઈએ અંદર. પહેલાં આ છે ઝોરાવર ફોર્ટનો મેઇન એન્ટ્રન્સ ગેટ. તો મિત્રો ઝોરાવર ફોર્ટમાં અહીંયા સાઉન્ડ શો એન્ડ લાઇટ શો પણ થાય છે. એ સાંજે 7:30 વાગે થાય છે. પણ અત્યારે આપણે ખાલી ફોર્ટની ટિકિટ લેતા છે. ખાલી ફોર્ટ ફરવાની ટિકિટ છે 50 રૂપીસ અને તમે બંને લેવા માગો છો તો તેના 100 રૂપીસ થશે. અત્યારે આપણે ખાલી 40 લઈએ છીએ કારણ કે આપણે લે સિટી ફરતા આપણને કેટલો ટાઈમ જશે. એકચ્યુઅલી અમે લેટ નીકળ્યા છે હોટલથી. તો જોઈએ પોસિબલ હશે તો આવશું પાછા, ને તો પછી જોઈએ. ઓકે, તો ચાલો આપણે પહેલાં ઝોરાવર ફોર્ટ જોઈએ. તો અહીંયાથી આપણા ઝોરાવર ફોર્ટની એન્ટ્રી છે. ચાલો શું છે ઝોરાવર ફોર્ટમાં એ આપણે જોઈએ. અહીંયા મ્યુઝિયમ છે ઝોરાવર ફોર્ટમાં, એવું અહીંયાથી કહેવામાં આવ્યું છે. તો આ તમે સામે જોઈ શકો છો. પહેલાંના જમાનામાં લાઇટ નહીં હતી તો આ રીતેની મસાલ સળગાવવામાં આવતી. ટોપ મૂકી દે ટોપ. આ ફોર્ટની વોલ તમે જોઈ શકો છો. ઘોડાગાડી છે કે बैलगाड़ी? જૈન ઝોરાવર સિંહ. વાઇન પોટ જો મિત્રો પહેલાંના જમાનામાં આ રીતનો વાઇન પોટ, ટીપોસ્ટ અને આ તમે મેપ જુઓ અહીંયાનો. પહેલાં તો આપણા ગૂગલ મેપ નહીં હતું તો આ રીતેના પહેલાં નકશા બનાવતા હતા આ લોકો, જોઈ શકો છો તમે. આ રીતનું છે મ્યુઝિયમમાં. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જો એકદમ એપિક યુનિક છે. ટેપોડો અહીંયા છે કોપર બેલ્સ. હાલો તલવાર જો પહેલાના જમાનામાં. આ કઈનો ફ્લેગ છે ને? ઝોરાવરનો ફ્લેગ લાગે છે. આ ફ્લેગ છે મિત્રો. અને ખજાના પેટી જોઈએ કે આપણે સોનું છે કે ખાલી જ છે, બધું કાઢી દીધેલું છે સોનું. આ તલવાર જો, આ તલવાર કેટલી મોટી છે. જો તબલા જો પહેલાના જમાનામાં તબલા સરસ છે. ઓહ ગન જો ગન પબજીમાં આવે કટ્ટો. લાયન હેડ પિસ્ટોલ આવ્યો. હા અને આ જો અહીંયાનો દ્રેશ તમે જોઈ શકો છો. હવે આ મસ્ત છે જો, ખાલવાળો ઓરિજિનલ છે. ઓરિજિનલ ચામડાની છે કઈ ના હે ને? રિયલ છે બધું. પછી આ શું છે? કુકિંગ વેર. લોક જો તમે શિલ્ડ. ઓ આ શું છે? ચેસ્ટ આર્મર. પહેલાંના જમાનામાં જે યુઝ કરતા એનો આર્મર તમે જોઈ શકો.
સામેની બાજુ જોઈએ હિસ્ટ્રી રૂમ છે. હિસ્ટ્રી રૂમમાં આપણે વાંચવાનો તો બહુ શોખ નથી પણ જોઈ લઈએ શું છે. ધ ફર્સ્ટ લડાખી કેમ્પેન, ધ ઓરિજિન ઓફ ડ્રોપ્સ, બધું વાંચવાનું છે. તમે જોઈ શકો છો એની હિસ્ટ્રી બધી તમે કલેક્ટ કરી શકો છો. લદ્દાખની, લેહ લદ્દાખ, જોરાવર ફોર્ટની. ઠીક છે, ચાલો આપણે હવે બહાર જઈએ. આપણને હિસ્ટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. બરાબર, આ છે ટોપ. આ રીતના છે જોરાવર ફોર્ટ. અહીંયા આપણે ઇન્ડિયન ફ્લેગ લગાવેલો છે ઉપર. અને અહીંયા ટોપ ગોળા મૂકેલા છે. અહીંયાથી ઉપર ચડીને પછી આપણે ફાયરિંગ કરવાનું. દુશ્મનો સાથે લડવા માટે અહીંયાથી. તો ચાલો મિત્રો, હવે હોલ ઓફ જોરાવર ફોર્ટથી હવે આપણે જઈએ છીએ હોલ ઓફ ફેમ બાજુ. બરાબર, ચાલો. મિત્રો આપણે આવી ગયા છે હોલ ઓફ ફેમ પાસે, તમે જોઈ શકો છો. ચાલો આપણે બાઇક પહેલાં પાર્ક કરીએ અને પછી આપણે જઈએ અહીંયા હોલ ઓફ ફેમ. જો આપણને ઝૂલે કરે છે. ઝૂલે એટલે કે નમસ્તે. તો મિત્રો અહીંયા હોલ ઓફ ફેમમાં આ એક મ્યુઝિયમ છે. તો મ્યુઝિયમમાં તમે આ બધું જોઈ શકો છો. ગન્સ અહીંયા બધી છે મૂકેલી. પાકિસ્તાન રોકેટ લોન્ચર કેપ્ચર્ડ ડ્યુરિંગ કારગિલ વોર. તો મિત્રો અહીંયા સાંજે લાઇટ શો પણ થાય છે. તો તમારે એ જોઈએ તો તમે એના માટે પણ તમે અહીંયા આવી શકો છો. સિયાચીન બિલ્ડર સોલ્જર જોઈ શકો છો. આ રીતના અહીંયા રોડ યુઝ કરે છે લોકો. આમાં તો તમે જુઓ ડોમ ટેન્ટ છે. સ્નોમાં યુઝ થાય છે આ ટેન્ટ. અને અંદરની સુવિધા તમે જુઓ. આ રીતેનું અંદર સુવિધા હોય છે જે તમે સ્નોમાં ઇલેક્ટ્રિક જે જાય છે આ ટેન્ટનો યુઝ કરે છે. પછી આ છે સ્નો સ્કૂટર. મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે લેહ પેલેસ. તો લેહ પેલેસમાં તમારે અહીંયા આવે તો જરૂરથી આવવું. અહીંયાથી પણ આખું લદ્દાખ તમને, લેહ સિટી તમને જોવા મળશે.
તો મિત્રો આ તમે જોયું લેહ પેલેસ. તો હવે આપણે અહીંયાથી જઈએ છીએ રેન્ચો સ્કૂલ. તો ચાલો આપણે હવે જઈએ એ સાઈડ. એ આવેલું છે મનાલી રોડ પર, મનાલી હાઈવેવાળા રોડ ઉપર. તો સિટીથી આપણે પાછું હવે બહાર જવાનું રહેશે. એ લેહ સિટીથી 11 કિલોમીટરની દૂરી પર છે. જતાં તમને અડધો કલાક જેવો લાગશે. તો મિત્રો આપણે આવી ગયા છે રેન્ચો સ્કૂલ આગળ. તો ચાલો રેન્ચો સ્કૂલમાં આપણે અંદર જઈએ અને શું શું છે આપણે જોઈએ. તો અહીંયાથી એન્ટ્રી છે. શું શું કરેલું તે જ જોવાનું છે આપણે. જે 3 ઇડિયટ પિક્ચરમાં કરંટ લાગેલો ને એ. હવે આ જો તમે રેન્ચો સ્કૂલ સે લડાખ. ઓકે તો આ છે સ્કૂલ. આ જો બંને રેન્ચો. રિયલ ઓર રીલ આ એક ખાલી વોલ છે અહીંયા રેન્ચો સ્કૂલની. તો મિત્રો તમને આ લાસ્ટ સીન તો યાદ જ હશે 3 ઇડિયટ્સ પોઈન્ટનો, જે અહીંયા છે. હલ્લી તો મિત્રો અહીંયા છે રેન્ચોસ કેફે. તો અહીંયા આપણે થોડું ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો આ હતો આજનો લેહ સિટીનો વિડીયો. તો લેહ સિટીમાં તમે આટલી જગ્યા ઉપર એક દિવસમાં કવર કરી શકો છો. તો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને તમે મારા સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો. તો શાક માટેના શેફ છે પ્રતિક અને સૌરભ. ખીચડી માટે ઓકે. સૌરભ ખીચડી સ્પેશિયાલિસ્ટ છે, સબ્જી સ્પેશિયાલિસ્ટ પ્રતિક અને રોટલી સ્પેશિયાલિસ્ટ મેં છે. બરાબર. તો પ્રતિક શાક શાનું બનાવવાના આપણે? વટાણા ટામેટાનું શાક અને ખીચડી મસાલાવાળી. ગુજરાતીઓની સ્પેશિયલ ખીચડી સાદી છે આજે. સારી ખીચડી. મસાલા 2 દિવસ ખાઈ લીધી ભાઈ. તો ચાલો હું રોટલી બનાવવાનો છું. તો બતાવું રોટલી કઈ રીતે અમે બનાવીએ છીએ. એમ તો મને આવડે જ છે પહેલેથી, પણ આજે 1-1.5 વર્ષથી બનાવી નથી. આજે ટ્રાય કરીએ છીએ. ચાલો કેવી બને આપણે જોઈએ. બરાબર. જરાક સચિનભાઈ કેમેરામાં થોડોક હેલ્પ કરજો ને. બરાબર. આ છે લોટનો ગુલ્લો. મેં એવું સાંભળ્યું છે કે મયંકભાઈની રોટલી એકદમ ગોલ ગોલ બને છે. એટલે બહુ ટાઈમ પછી બનાવો છો કે આજે આપણે જોઈ લઈએ કેવી બને છે. નકશા કરતા સારી બને છે. જો 1-2 રોટલી પહેલી સ્ટાર્ટિંગમાં એ બનશે, પણ પછી આપણી ગાડી આવી જશે લેવલ પર. આ પહેલી રોટલી જરાક જેવી તેવી બની છે મિત્રો. જોઈ લો તમે, થોડોક નકશો ટાઈપ જ છે પણ ચાલે એવી છે. મારા ખ્યાલથી તો બહુ સારી છે. બરાબર છે. ચાલો હવે જે છે તે આજ ખાવું પડે. ઓપ્શન નથી આપણે તો. ચલો તો કેમેરામેન છે કાકા આવી ગયો આપણે રોટલી મૂકીએ. ગેસ જરાક સેટ થતા જરાક વાર લાગે. મિત્રો આપણી ડિનરની ડીશ રેડી થઈ ગઈ છે. જોઈ લો, બટાણાનું શાક, રોટલી અને સલાડ. ઓકે, બધા પોતપોતાનો મીલ એન્જોય કરે છે. હાય ગાઈસ, એન્જોય યોર મીલ. કે છે સબ્જી સારી હોય તો સારી, કે જની હારે ઇજ્જત કરી છે.
पहले तो मैंने रोटली टेस्ट करवी છે રોટલીની કોમેન્ટ ના આપતા અગર રોજના નથી બનાવતા તમે